સુરતના ઉમરા વિસ્તારમાં પિતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ પિતાએ આવેશમાં આવીને પોતાના જુવાનજોત દીકરા પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ પુત્રને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સુરતના પોસ્ટ ગણાતા ઉમરા વિસ્તારમાં ક્રોધ અને આવેશમાં એક પિતાએ જ પોતાના પુત્રની હિંસક હત્યા કરી નાખી છે. શહેરના ઉમરા વિસ્તારમાં રહેતા નાયકા પરિવારમાં કોઈ અગમ્ય કારણસર પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વણસ્યો કે પિતાએ ભાન ભૂલીને પુત્ર ચિરાગ નાયકા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા. હુમલા બાદ લોહી લુહાણ હાલતમાં ચિરાગને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે ચિરાગ નાયકાએ દમ તોડી દીધો હતો. 25 થી 30 વર્ષની આસપાસની ઉંમર ધરાવતો ચિરાગ ગાડી સર્વિસિંગનું કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો, પરંતુ પિતાના હાથે જ તેમનું કરુણ અંત આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પિતાએ શા માટે આટલું આકરું પગલું ભર્યું અને ઝઘડા પાછળનું અસલી કારણ શું હતું તે દિશામાં પોલીસે તપાસનો ચક્કો ગતિમાન કર્યા છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ ચિરાગ મહેનતકશ યુવાન હતો. પિતા પુત્ર વચ્ચેના આ લોહિયાળ જંગે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે. પિતાજી અત્યારે પોલીસ કસ્ટડીમાં હોવાનું જાણવા મળે છે. તેમના ચહેરા પર પોતાના જ લોહીની હત્યાનો પસ્તાવો જોવા મળી રહ્યો છે. સુરતમાં કૌટુંબિક હિંસા અને આવેશમાં આવીને થતી હત્યાઓની વધતી ઘટનાઓએ સમાજ માટે ચિંતાનો વિષય બની છે. ઉમરા પોલીસે હાલ આરોપી પિતાની અટકાયત કરી છે અને હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે.